તો આ સાથે મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મોરબીમાં રાજ્યમાં ચાલી રહ્યો છે મહાકુંભ 3.0 રમત ઉત્સવ। તો ખાસ આયોજન કરવામાં આવ્યું છે। વાંકાનેરમાં 6 થી 13 જાન્યુઆરી સુધી રમતોત્સવ ચાલવાનો છે, જેમાં શહેરની LK સંઘવી શાળા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કબડ્ડી સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। તો લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। વાંકાનેરમાં 6 થી 13 જાન્યુઆરી સુધી રમોત્સવ ચાલવાનો છે। ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અમારી શાળામાં તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા, યોગાસન સ્પર્ધા અને કબડ્ડી ભાઈઓ માટે અંડર 14, અંડર 17 અને ઓપન વિભાગના ભાઈઓ માટેની સ્પર્ધા એ ગઈકાલ સુધી યોજાઈ અને આજે અમારે ત્યાં બહેનોની અંડર 14, અંડર 17 અને ઓપન વિભાગની બહેનોની સ્પર્ધા છે। હાલ હું કબડ્ડી સ્પર્ધામાં રહેલ છું, જેમાં વિદ્યાર્થીઓને એવું નથી કે ફક્ત ભાઈઓ જ આ સ્પર્ધામાં રહી શકે, પરંતુ બહેનો પણ પોતાનું પ્રતિનિધિત્વ આ સ્પર્ધામાં બતાવે છે। હાલ આ સ્પર્ધા શ્રીમતી LK સંઘવી ખાતે યોજાયેલ છે, જેમાં અંડર 14, અંડર 17 અને ઓપન એજ ગ્રુપની બહેનોએ ભાગ લીધેલ છે। આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીનો ફક્ત શારીરિક વિકાસ નહીં, પરંતુ માનસિક વિકાસ અને આત્મવિશ્વાસ પણ વધે છે। ખેલ મહાકુંભ અંતર્ગત આજના રોજ LK સંઘવી શાળામાં કબડ્ડી સ્પર્ધાનું આયોજન થયેલું છે, જેમાં અમે ભાગ લીધેલો છે। અમે આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુકામે રહેલા હતા, જેમાં રમેલા હતા, જેમાં અમારો પ્રથમ ક્રમ આવેલો હતો। ત્યારબાદ અમે નેશનલ મુકામે અમરાવતી ગયેલા હતા। આ બધા અમે નેશનલ મુકામે અમારી કોલેજનું અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરેલું હતું। આ બધાની પ્રેરણા અમને ખેલ મહાકુંભથી મળેલી છે। હાલ અમારી વિદ્યાલયની અંદર કબડ્ડી તાલુકા કક્ષાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ઓલ ગુજરાતની અંદર વાત કરીએ તો આપણે અત્યારે 71 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે। અને મોદી સાહેબનું જે સપનું સાકાર છે ફિટ ઇન્ડિયા, તો એ ખેલ મહાકુંભ દરમિયાન આપણા ગુજરાતની અંદર અત્યારે હાલ ફિટ ગુજરાતનો પ્રોજેક્ટ જે છે એ મસ્ત રીતે આ ખેલ મહાકુંભમાંથી થઈ રહ્યો છે, પ્રેરણા મળી રહી છે। અને ખેલ મહાકુંભ મસ્તક છોકરાઓ અત્યારે ઓલિમ્પિકની અંદર પણ મેડલ લાવી રહ્યા છે।